ધંધુકા ખાતે મુખ્યમંત્રીએ ₹246 કરોડના વિકાસના કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહ યોજાયો। માર્ગ અને મકાન વિભાગ, પદ્મશ્રી જોરાવરસિંહ મ્યુઝિયમ, રોડ, રસ્તાઓ, પાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સ્થળ, 100 બેડથી સબ ડિસ્ટ્રિક્ટ અદ્યતન હોસ્પિટલ તેમજ ધોલેરામાં ઉદ્યોગોનું નવીનીકરણ વગેરેના ₹246 કરોડના વિકાસના કામોને વેગ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ધંધુકા ભાલ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં આકરૂ ખાતે લોકકલાનું સાહિત્ય સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સ્થળની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીના વરદ હસ્તે માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વગેરે ₹246 કરોડના ખર્ચે વિભાગના વિવિધ કામોનો સમાવેશ થાય છે। ત્યારે આ પ્રસંગે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા તથા ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને તાલુકા અધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।